I think we should start. Will we? Okay. बोलो श्री प्राणनाथ प्यारे की जय। आओ जीवाला मारे घेर, आओ जीवाला एक लड़ी परदेशा, मोने मोखीने क्या चाल्या, आवो जीवाला मोने होती नीदरडी, तमे सूती मो की क्या राते, जागीने जोत्या पियोजीन पासे, પછી તો થાશે પરવાતે રે, કાલા કલીને કહો છો તમને, આવજો પિયા આણે ક્ષાણે, મારા મનના मनोरथ पुरजो, श्री इंद्रावती लागे चरणे, आवो जीवाला मारे घेर, आवो जीवाला। बोलो श्री प्राणनाथ प्यारे की जय। ચર્ચાની શરૂઆત કરતા પહેલા થોડી ચોપાઈઓ જોઈ લઈએ જે સંજય અંકલે શેર કરી છે. સંજય અંકલ મેં હમણાં જ જોઈ હતી, હું ટ્રાય કરીશ બોલવાનો સમજવાનો, પણ રહી ગયું હોય તો ઉમેરજો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય। જો કિન ના દેખિયા ના કछु સુનિયા કાન, सोइत मिल्या मोनिनो को भई सबो पहचान, एक खिल किया वासे भई तीन टकरार, अजमाई मोमीनो को इनो के परवरदिगार, कुंजी आरस आजीम की दे इनो को खोलवार, सहरग से देखाए नजीक अपना नीत बिहार, तुम वास्ते द्वार खोलिया जो बका बोम चेतन, क्यों ना आवत दीन में देखो अपना ठार रोशन, तुमको वतन बोलावने बंद बांधे हक सुबान, तुम तिनको क्यों नहीं देखत, सुकन चिन्ह करो पहचान, शुकन चिन्ह करो पहचान। बोलो श्री प्राणनाथ प्यारे की जय। આ ચોપાઈ દ્વારા રાજી મહામતી શ્રી ગાતી કહે છે કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ની ઓળખાણ કેમ અને એમનું વતન નિજ વતન પરમધામ ક્યાં છે એ કોઈ આ દુનિયામાં કોઈ જાણ્યું બી નતું, કોઈએ સાંભળ્યું બી નતું, કોઈને એને જ્ઞાન જ નતું. તો એ જ્ઞાન રાજ્ય મહારાજ ખુદ આપણા માટે લઈને આવ્યા છે. તો સેના વાસ્તે કુલજમ સ્વરૂપ ના રૂપે કુંજી
કુંજલ સ્વરૂપ નામની કુંજી આપણને આપી છે અને એમાં એમણે ઘણા બધા ઉપાય કર્યા છે કે આપણને પરમધામની યાદ આવે, આપણને પોતાની મૂળ સ્વરૂપની પહેચાન થાય. એના માટે રાજી બહુ જ ઉપાય કર્યા છે અને એમાંનો એક ઉપાય છે આ ચર્ચનીનો કે પરમધામનું આખું વર્ણન રાજી મહારાજે સ્વરૂપ સાહેબમાં વર્ણેલું છે. તો આ સ્નેહા આંટી આપણને 6ઠી, 7મી અને 8મી ભૂમમાં લઈ જશે અને આશા રાખીએ કે આપણે અહીંયા જ બેઠા આપણને પોતાની મૂળ પહેચાન થઈ જાય, આખું પરમધામ આપણને દેખાઈ જાય. બેન તમે અનમ્યુટ કરો. તમારું ઓકે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સતગુરુ મહારાજ કી જય. તો આજે આપણે 6ઠી, 7મી અને 8મી ભૂમ, 3 ભૂમમાં શું લીલા કરતા હતા રાજજી સાથે આપણે તે સમજીશું. પહેલા આપણે 6ઠી ભૂમમાં, તો 6ઠી ભૂમમાં શું શોભા આવી છે એ સમજીએ આપણે. 6ઠી ભૂમમાં આપણી જે સુખપાલ છે, 6001 સુખપાલ અને એક તખ્તરવા છે. એ ક્યાં, એનું પાર્કિંગ લોટ આપણે કહીએ આપણી લેંગ્વેજમાં, એ ક્યાં રહે છે? તો 6ઠી ભૂમમાં. પણ 6ઠી ભૂમમાં કઈ જગ્યાએ એનું પાર્કિંગ છે તે આપણે સમજીશું. તો આપણી પાસે આ 6ઠી ભૂમનું અહીંયા આગળ પિક્ચર છે. એમાં આપણે રંગ મહોલમાં જેવી રીતે દરવાજાની ઉપર 6ઠી ભૂમમાં જેવી રીતે પડસાલ આપણે સમજ્યા, 3જી ભૂમમાં, 4થી ભૂમમાં, એવી 5મી ભૂમમાં અહીંયા જેવી પડસાલ છે, નીચે જે ચબૂતરા છે એની જગ્યાએ, પછી દરવાજાથી આપણે અંદર જઈએ છીએ. તો અહીંયા આપણે જઈશું કેવી રીતે એ પહેલા આપણે સમજીએ. તો પહેલી ભૂમમાં રસોઈના મંદિરમાં ઉત્તર દિશામાં જે સીડીઓ વાળું મંદિર આવેલું છે, એ સીડીઓ વાળા મંદિરેથી આપણે 6ઠી ભૂમમાં જઈએ. અને 6ઠી ભૂમમાં જ્યાં પછી રસોઈની હવેલીમાંથી બહાર નીકળીને 28 સ્તંભના ચોકમાં આપણે આવીએ. તો એ 28 સ્તંભના ચોકમાં આપણો તખ્તરવો રહે છે. તખ્તરવાનું પાર્કિંગ લોટ આપણું 28 સ્તંભના ચોકમાં છે. અને સુખપાલનું પાર્કિંગ આપણે 28 સ્તંભના ચોકમાંથી આપણે બહાર આવીએ અને જે ગલી આવી હતી દરવાજાની આગળ ગલી, એ ગલીમાં બધા જ 6000 મંદિરોની પહેલી હાર, અને 6000 મંદિરોની પહેલી હારમાં મંદિરના દરવાજાની, બંને મંદિરના દરવાજાની વચ્ચે જે વોલ આવેલી છે ત્યાં આપણા સુખપાલ રહેશે. અહીંયા બધા જ સુખપાલનું પાર્કિંગ નથી બતાવ્યું, વચ્ચે મિસ કરેલા છે, પણ કહેવાનો મતલબ છે કે આ દરવાજાનું છે. એક સેકન્ડ, આ મંદિરનો આપણો દરવાજો છે, રાઈટ, આ બી દરવાજો છે અને આ બીજા મંદિરનો દરવાજો છે. તો બે દરવાજાની વચ્ચે જે જગ્યા હોય, સંધિમાં કહીએ કે બે મંદિરની સંધિમાં વચ્ચેની વોલની આગળ જે પહેલી ગલી આવી છે ત્યાં આપણી 6001 સુખપાલ રહે છે. એ પછી અહીંયા આગળ જે 10 મંદિરની આપણી પડસાલ થઈ છે, ત્યાં મંદિરની આગળ બી અહીંયા બી ઘણી બધી સુખપાલ આવી જાય છે. એમ કરીને ટોટલ આપણી બધી 6000 સુખપાલનું પાર્કિંગ લોટ છે અહીંયા મંદિરોની મંદિરની હારની પહેલી ગલીમાં. અને તખ્તરવો રહે છે આપણો 28 સ્તંભના ચોકમાં. બાકીની જો મંદિર છે, હવેલીઓ છે, એ બધી શોભા સેમ રહે છે, જેવી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, 5મી ભૂમમાં આપણે કરીએ. 9 ચોક છે, અહીંયા બી 9 ચોક છે, પણ અહીંયા આપણે રંગપરવાલી મંદિર 5મી જ ભૂમમાં સમજીશું. અહીંયા હવેલીઓમાં બધા મંદિર આવ્યા છે અને આ બધા જ 9 ચોકમાં એક ચોકમાં 12000 એવી રીતે શોભા છે. આપણે મેઇન આપણું સુખપાલ સમજ્યા અને તખ્તરવા અહીંયા આગળ સમજ્યા, જે 6ઠી ભૂમમાં આવેલી છે.
અહીંયા કોઈને ક્વેશ્ચન હોય તો બોલો. Yeah, can you repeat again? I never followed this. 12મી મંદિરની હાર છે, એની આગળ જે પડસાલ કે જે પેલા બે થંભો વચ્ચે જે જગ્યા છે ત્યાં હા. સુખપાલ પાક થાય છે. ત્યાં સુખપાલ પાક થાય છે. આપણી આ પહેલી મંદિરની હાર છે, પહેલી મંદિરની હાર, અને એમાં બે થંભોની હાર અને 3 કલર ચેન્જ કરું, 3 ગલી છે, જે પહેલી ગલી, આ બીચવાલી ગલી અને આ છેલ્લી ગલી. એમાં પહેલી જે ગલી આવે છે એમાં દિવાલની સંધિમાં આ દરવાજો છે, રાઈટ, મંદિરનો દરવાજો, આ બીજા મંદિરનો દરવાજો. તો બે મંદિરની સંધિમાં વચ્ચેની જોડાણમાં અહીંયા જે જગ્યા હોય વોલ ઉપર, ત્યાં આગળ સુખપાલ રહે છે. અને તખ્તરવો આપણો 28 સ્તંભનો જે ચોક હતો એમાં આપણો તખ્તરવો રહે છે. અને તખ્તરો એમાં 12,000 એક સાથે જઈ શકે અને સુખપાલમાં 2,000. હું બતાવું તમને તખ્તરવો પછી. 12,000 બરાબર. સખી જશે. એ આપણો તખ્તરવો 96 હાથનો છે, એટલે કહેવાનો મતલબ છે મોટો છે. અને આપણી જે સુખપાલ છે એ 9 હાથ લાંબી છે અને 4 હાથ પહોળી છે. તો આપણે તખ્તરો આપણે 24 બોમ્બનો જે ચબૂતરો છે, રાઈટ, 28 થંભનો, ત્યાં આગળ હોય છે. 28 સ્તંભનો જે ચબૂતરો નહીં, 28 સ્તંભનો ચોક જે આપણે આવે છે ને દર હર ભૂમમાં, આ આપણે બાજુના નકશામાં છે. હા, 28 સ્તંભના ચોક. તો 28 સ્તંભના ચોકમાં આપણો તખ્તરવાનું પાર્કિંગ લોટ છે. 28 સ્તંભનો ચોક જે પહેલી ભૂમમાં આપણે જોયું એવો સેમ 28 સ્તંભનો ચોક આપણે અહીંયા આગળ છઠ્ઠી ભૂમમાં છે, ત્યાં આપણો તખ્તરવો રહે છે. અને બાકી બધી સુખપાલ આ પહેલી હારમાં જ આખી સુખપાલ બધી આવી જાય છે. અહીંયા પિક્ચર થોડા નાના ઓછા મૂકેલા છે, બાકી તો બધી સુખપાલ આપણી અહીંયા આવી જાય છે. હવે સુખપાલનો આપણે ફોટો જોઈએ કે સુખપાલ આપણી કેવી છે. સુખપાલ આપણી 6001 થશે અને તખ્તરવો 1 થશે. અહીંયા જો આ પિક્ચરમાં બધી જ બતાવેલી છે, એ સુખપાલ બતાવી છે 28 સ્તંભના ચોકમાં, અને તખ્તરવો અને સુખપાલ બતાવી છે ધર મંદિરની સંધિમાં, મતલબ જોડાણમાં. એવી રીતે અહીંયા બી આપણી જે ગલી આવેલી, અહીંયા બી આપણે 10 મંદિરનું એક હાંસ થયું, ત્યાં બી બધા જ સુખપાલ આવી જાય છે. અબ કહું બોમ છઠ્ઠી કી ગૃધ મંદિર 12,000, એ સામ સામે દોએ હાર કે રૂહે હકસો કરે વિહાર. इन बोम में रहत है सुखपाल 6,000, तरह तख्तरवा की हक हादी रूहे बैठन हार. मन वेगी सुखपाल है जब दिल में चितवे हक, हादी रूहो को हाजर आए पहुंचे दम माफक. મતલબ ઈચ્છા માત્ર છે. એ ત્રીજી બોમમાં પડસાલમાં આવી જાય છે સુખપાલ. બધી ચોપાઈ આપણે હવે આપણે સુખપાલનો ફોટો જોઈએ કે સુખપાલને તખ્તરવો કેવો લાગે છે આપણો. તો આ આપણી તખ્તરવા છે. પહેલા આપણે તખ્તરવાને સમજી લઈએ. આપણો તખ્તરવો છે. તો તખ્તરવો મોટો કેટલો છે? આ જે હાંસ કહીએ છીએ ને આપણે, જે 201 હાંસ સમજેલા રંગમહોલમાં, 201 હાંસ મતલબ સાઈડ એની, તો અહીંયા 16 હાંસ છે, લાઈક 16 હાંસનો તખ્તરવો છે. નીચે કઠેડો છે અને ચારે હર હાંસમાં વચ્ચે જગ્યા છે. બાકીની જગ્યામાં કઠેડો આવેલો છે. અહીંયા કલશ છે. કલશ અહીંયા 17 કલશ આવશે, કેમ કે હર હાંસમાં જે થંભ આવેલો છે ત્યાં બી હર હાંસમાં એક કલશ આવશે. એટલે આપણે 16 હાંસ છે, તો 16 કલશ પ્લસ વચ્ચે એક મોટો કલશ હોય છે. એટલે ટોટલ અહીંયા આગળ આપણે 17 કલશ હોય છે. 17 કલશ હોય છે, પ્લસ જે દાંડે કહીએ, અહીંયા આપણે જેવા મંદિરમાં દાંડા હોય છે એવા અહીંયા આ દાંડા કઈ છે અહીંયા આગળ, એ બી આપણા 16 દાંડા આવશે. 16 દાંડા આવશે. તો 16 હાંસનો આપણો આ તખ્તરવો છે. અને એ ટૂંકમાં હાથ ગણીએ તો આપણે 96 હાથનો લંબાઈ પહોળાઈમાં આ તખ્તરવો આવેલો છે. નીચેના પિક્ચરમાં આપણને ક્લિયર દેખાય છે કલશને, રાઈટ. હવે આપણે સમજીશું સુખપાલને. સુખપાલ આપણું જે લંબાઈ કરીએ તો 9 હાથ આવે છે સુખપાલમાં, અને પહોળાઈ કરીએ તો એની 4 હાથ આવે છે. સુખપાલમાં આમને સામને બેસીએ છીએ આપણે રાજજી સાથે. ઓકે, અને એમાં 2 ગુમ્મટ 4 કલશ, 2 ગુમ્મટ 4 કલશ છે.
અને અહીંયા બી મોતીઓની ઝાલર છે, મોતીઓની ઝાલર લટકેલી છે અહીંયા. હવે ગજ કે ગોફને, આ ગજ કે ગોફને બી અહીંયા આગળ છે. તો ગજ કે ગોફને આપણે એ પકડીને ઊભા થઈએ છીએ, એ જે બંને દિશામાં બંને બે બે ગોફને છે એવી રીતે. અહીંયા બી ઉપર છત્રી છે બંને સાઈડે. ઇઝ લાઈક અ સિંહાસન જેવી શોભા છે, 4 પાએ 4 દાંડે. ટોટલ કળશ 6 છે એની ઉપર, એમાં બતાવ્યા નથી, પણ વચ્ચે એક પણ છે. ઓકે, યા અહીંયા 6 કલશ હશે. યા અને અહીંયા આપણે એક હાથ નીચે અહીંયા આગળ આપણી જગ્યા છે, જે આપણે ચરણ રાખીએ છીએ. આપણા રાજી બી ચરણ રાખીએ છીએ, આપણે સખિયા બેસીએ છીએ તો આમને સામને અહીંયા ચરણ રાખીએ છીએ. બરાબર છે. આ ભોગમાં તો બીજું કંઈ છે નહીં. અને અહીંયા એક દિશામાં 3 તકિયા છે, એક પાછળ છે અને 2 બાજુ 2 છે. સુખપાલમાં તખ્તરવામાં કોઈ ક્વેશ્ચન હોય તો આપણે હવે આગળ જઈએ. બરાબર છે. જે આપણે અહીંયા આગળ જ્યારે વનોમાં જઈએ છીએ ત્યારે આપણે પહેલા જઈએ છીએ સુખપાલોમાં બેસીએ છીએ. પણ સુખપાલોમાં આપણે બધા બેઠા હોય અને ઈચ્છા કરીએ કે ના રાજજી સાથે જવું છે તખ્તરવામાં, તો ઈચ્છા કરતે કરતે તખ્તરવા આવી જાય છે. બધી સખિયા સુખપાલોમાંથી તખ્તરવામાં ટ્રાન્સફર થઈ જાય છે. એ રિમેમ્બર ધ સ્પેસ સટર. સ્પેસ સટરમાં કેવા ટ્રાન્સફર કરે છે એવું. કોઈને ક્વેશ્ચન છે છઠ્ઠી ભૂમમાં સુખપાલમાં? હવે આપણે 7મી ભૂમમાં જઈશું. 7મી ભૂમમાં આપણે સમજવાનું છે કે આપણા 2 તાલીના હિંડોલા આવ્યા છે 7મી ભૂમમાં. હવે પહેલા આપણે કઈ જગ્યાએ આવ્યા છે તે આપણે સમજીશું. તો જે આપણે છઠ્ઠી ભૂમમાં પહેલી હાર મંદિરોની, આ પહેલી હાર આપણી મંદિરોની એ જોયેલું, એવી સેમ અહીંયા આગળ પહેલી હાર મંદિરો કે પછી જે ગલી આવે છે, પછી થંભ આવે છે, જે થંભની હાર આવી આપણી 2 થંભોની હાર છે. તો 2 થંભોની હારની ઉપર મહેરાવ લાગેલા છે. એટલે આ ગલી આપણી અહીંયા ગલી છે અને ગલીની 2 ગલીની વચ્ચેની જે વચ્ચેની ગલી આવે છે એમાં આપણા આ 2 તાલીના હિંડોલા આવેલા છે. અને એ હિંડોલા આપણા આવ્યા છે 12,000 હિંડોલા. કેમ કે આપણે એક મંદિરની સામે 2 હિંડોલા થયા, એટલે આપણી 6,000 મંદિરની હાર હતી. પહેલી મંદિરની હાર આપણી કેટલી? 6,000 મંદિરની હાર. તો એક મંદિરની સામે 2 હિંડોલા થયા, એટલે ટોટલ આપણા 6,000 + 6,000 ટોટલ આપણા 12,000 હિંડોલા થશે. બાકીની મંદિરોની શોભા અહીંયા બી સેમ આવી છે, જેવી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી ભૂમમાં આવી હતી એવી સેમ શોભા અહીંયા બી આવેલી છે. અહીંયા જે પાણીની સ્તૂન 4 સ્તૂન લખેલું છે એ અહીંયા પાઇપ જ દેખાશે અહીંયા આગળ, કારણ કે એ 10મી આકાશીમાં જઈને ઉઠશે, ખુલશે. બરાબર. હિંડોલામાં કોઈને ક્વેશ્ચન છે? જસ્ટ ટુ ક્લેરિફાય, જે 2 થંભોની હાર ને 3 ગલીઓ થાય, તેમાં વચ્ચેના 2 જે ગલી છે એની આમને સામને 2 હિંડોલા છે, એમાં 2 તાલીના કરે છે. એને ખટ છપ્પર હિંડોલા કે છે. હવે આપણે પિક્ચર જોઈએ કે કેવા ખટ છપ્પર હિંડોલા છે. અને એક મંદિરની સામે 2 હિંડોલા આવશે. જેવું આપણે આ એક મંદિર છે એની સામે 1 અને 2 હિંડોલા છે, રાઈટ? કારણ કે જે થંભોની હાર છે એમાં મહેરાવ બની ગઈ છે. 2 થંભોની હાર છે એમાં ઉપર મહેરાવ બની ગઈ છે. હવે કેવી મહેરાવ બની છે એ આપણે બીજા પિક્ચરમાં જોઈએ. મહેરાવની વચ્ચે જે 2 મહેરાવ કમ્બાઈન થાય ને એની વચ્ચે ટ્રાયંગલ પર ત્યાંથી હિંડોળા લટક્યા છે. આપણે અહીંયા આગળ આ 2 તાલીના હિંડોલા આવ્યા. બરાબર છે. વચ્ચેની જે થંભ આપણે થંભની 2 થંભોની હાર ગણેલી, કાઉન્ટ કરેલી અહીંયા 2 થંભોની હાર આપણે, અને એવી સામે થંભોની હાર છે. બરાબર છે. હવે એની ઉપર અહીંયા જે આપણે મહેરાવ, બધા સ્તંભોની વચ્ચે આપણે મહેરાવ બી છે, રાઈટ? તો એ મહેરાવથી વચ્ચે હિંડોલા આવી ગયા અહીંયા. અને આને ખટ છપ્પર હિંડોલા કહે છે, કેમ કે ઉપર બી એની
ઉપર બી એની જંજીરો આવી છે. એટલે આમાં બધી બહુ શોભા છે હિંડોલામાં. એ આપણે પછી ક્લિયર કરીશું, પણ હમણાં આપણે આ સમજી લઈએ. બરાબર છે ને સંજીવભાઈ? આગળ हिंडोले शोभा केवे तो कई कई दो 7वीं भूम में 6000 मंदिरों की 2 हारों के बीच में, मंदिरों की 2 हारों के बीच में थंबों की 2 हारें आई है. इन थंबों की मेहराबों में 12,000 खट छप्पर के नूरी हिंडोले आई है. 12,000 खट छप्पर के नूरी हिंडोले आए हैं. हिंडोले कैसे है कि कंचन रंग के हीरे जड़ित है. कंचन रंग के हीरे जड़ित जंजीरों में अनंत रंगों के रंग मिल रहा है. ये जंजीर आई है, जंजीरों में अनंत रंगों के रंग झिलमिला रहे हैं. जंजीरों में सुंदर नूरमयी घुंघरू लगे हैं. ये जंजीरों में छोटे छोटे सुंदर नूरमयी घुंघरू लगे. जब हम हिंडोला झूलते हैं तो ये घुंघरू भी बजते हैं. जंजीरों में सुंदर नूरमयी घुंघरू लगे हैं जो बड़ी सुरीली आवाज करते हैं. ऐसा लगता है मानो हिंडोलों के ये चेतन घुंघरू किसी वाद्य यंत्र की तरह बजते हैं. और हिंडोले अति नरम और खुशबूदार बिछोने तकियाई है. जो हिंडोलों में यहाँ खुशबूदार नरम गिलम बिछी है, तकिए बिछे हैं. और हिंडोलों की छत चंद्रमा, ये हिंडोलों की छत आई है, चंद्रमा भी आई है. छत में सुंदर नंगों की चित्रकारी. ये जो छत आई है उसमें सुंदर नंगों की चित्रकारी आई है. जैसे सिंहासन के ऊपर छत में है ना सुंदर कमल के फूल की, ऐसे यहाँ नंगों की चित्रकारी आई है. श्री राज जी अनंत रूप लेकर, यहाँ हिंडोला हम कैसे करते, 12,000 हिंडोले है और सखिया भी 12,000 है. तो राज जी हम सब सखियों के साथ में बैठते हैं. 12,000 हिंडोले में वाला जी 12,000 स्वरूप धारण करते हैं. प्रत्येक सखी के साथ झूला झूलते हैं. हम सखिया इन हिंडोलों में वाला जी के सन्मुख बैठकर नेत्रों से नेत्र मिलाकर झूला झूलने का सुख प्राप्त करती है. तो हर सखी के साथ में वाला जी बैठते हैं. यहाँ सखी बैठी है, यहाँ वाला जी बैठे हैं. तो यहाँ वाला जी और यहाँ सखी सब आमने सामने, फिर सखी और वाला जी आमने सामने ताले लगाते हैं जब हिंडोला झूलते हैं तब. और ये जो जंजीरें आई है उसमें घुंघरू बजते हैं, जैसे वाद्य यंत्रों की तरह आवाज आती है. तो ये हमारे खट चप्पल के हिंडोले, 2 ताली के हिंडोले. अभी हम जाएंगे 8મી ભૂમ में. અહીંયા કોઈનો ક્વેશ્ચન છે હિંડોલામાં? અહીંયા બાજુના ફૂટ એમાં બી બહુ સરસ હિંડોલાનો તખ્તરો દેખાય છે, એના જેવું સિંહાસન. કોઈનો ક્વેશ્ચન છે અહીંયા? તો આપણે આગળ 8મી ભૂમમાં જઈએ. ખટ છપ્પર કે છપાઈ નથી ને? ઓકે, पहला पहला पेज में पहला पेज में. सुख कहाँ कहूँ भोम 7મી जो लेते खटो छप्पर हक हादी रूहे झूलत साम सामी बांध नजर. मतलब नेत्रों से नेत्र निहार कर हम हिंडोला झूलते हैं यहाँ. ए सुख आनंद अति बड़ो रंग रस बढ़त अति जोर भूखन हासी कड़े हिंडोले. भूखन हासी कड़े हिंडोले ए क्यों कहूँ अर्स सुख सुर. अभी हम आएंगे 8वीं भूम में. 7वीं भूम में 2 ताली के हिंडोले, उसको खट छप्पर हिंडोले कहते हैं. और अभी 8वीं भूम में 4 ताली के हिंडोले. और 8वीं भूम में 4 ताली के हिंडोले कहाँ आए हैं वो भी समझ लेते हैं. सेम जगह पे जो हमारी मंदिरों की बाहरी 6,000 मंदिरों की हार आई है, वो हार के बाद गली और बीच में जो 2 थंबों की हार आई है, तो वो भी यहाँ भी 2 थंबों के बीच में ही 4 ताली के हिंडोले हैं. लेकिन 2 थंबों के बीच में तो 2 ताली के लगे थे, तो बीच वाले हिंडोले कैसे आए हैं वो हम समझते हो. और यहाँ हिंडोले भी 12,000 से ज्यादा हिंडोले आए हैं. ओके, तो 2 थंबों की हार हमारी यहाँ
2 थंबों की हार, तो बीच में मेहराब लगी है, बीच में एक मेहराब लगी है, तो बीच में भी हिंडोला आया है। सेम खट छप्पर जैसी शोभा है हिंडोले की, तो ऐसे 4 दिशाओं में 4 हिंडोले हो गए। तो पहले 6000 तो हमारी एक लाइन में थे हिंडोले, 6000 हिंडोले। अभी हमारा दूसरी लाइन में 6000 हिंडोले, दूसरी हार में थंबों की, तो 12000 हिंडोले हमारे हो गए। अभी यहाँ बीच में हमारे हिंडोले, बीच में भी 6000 हिंडोले बीच में भी आए हैं, तो टोटल हमारा हिंडोला यहाँ 18,000 हिंडोला यहाँ 4 ताली के हिंडोले आए हैं। जब सखियां इन झूलों में एक साथ झूलती है तो ऐसा लगता है कि मानो नूर की लहरें चल रही है। तो यहाँ जो हिंडोले है 6000 आमने सामने हिंडोले में सखिया बैठती है और बीच वाले हिंडोले में वालाजी बैठते हैं। वालाजी भी यहाँ एक ताली यहाँ और पीछे जब जाता है तो दूसरी सखियों के साथ बजाता है ताली। मतलब यहाँ भी हिंडोले आए हैं, सही है, सपोज टू यहाँ हिंडोले आए, तो वालाजी जब यहाँ ताली बजाते हैं तो और पीछे जाते हैं तो दूसरी सखियों के साथ ताली बजाते हैं, और यहाँ भी वालाजी, तो बीच वाली लाइन में वालाजी बैठते हैं और आमने सामने वाली लाइन में सखिया बैठती है। और हिंडोलों की शोभा सेम आई है। इसको भी यहाँ भी खट छप्पर ही हिंडोले कहेंगे कि 8वीं बोम में भी 18,000 खट छप्पर के हिंडोले आए हैं, और इन हिंडोलों में धनी के साथ मंद मंद झूलने का सुख और झूला झूलते समय घुंघरुओं की आवाज, जो हमारी जंजीरें बताई थी यहाँ, ये हमारी जंजीरें है, तो ये हर जंजीरों में घुंघरू आए हैं, और झूला झूलते झूलते ये जो जंजीरों में घुंघरू बजती है उसकी आवाज, मधुर आवाज का सुख और धनी के साथ हास्य विनोद का सुख, या तो हमरू है जानती है या इन सुखों को देने वाले हमारे सुबान श्री राज जी जानते हैं। तो यहाँ बहुत सुख वाला जी हम सखियों को यहाँ देते हैं खट छप्पर हिंडोले 8वीं बोम में। કોઈનો જો ક્વેશ્ચન છે અહીંયા? તો છઠ્ઠી બોમ્બમાં વાલાજી નથી હોતા જ્યારે આપણે ખટ છપ્પર નહીં ડોલો કરીએ ત્યારે. છઠ્ઠી બોમમાં હિંડોલા નથી, છઠ્ઠી બોમમાં સાતમી બોમ્બ, સોરી, સાતમી બોમમાં ખરા ને, બતાવું સાતમી બોમમાં બી ખરા વાલાજી સાત, એક સેકન્ડ, દરેકની સાથે હોય એકની સાથે બેઠા હોય છે। આ સાતમી બોમના આવી ગયા, તો મેં હમણાં કીધું કે અહીંયા સખી બેઠી છે। ચાલો હું કલર બતાવી લઉં કે રેડ કલર, હા એક સેકન્ડ, આમને સામને કહેવાનો મતલબ છે એક હિંડોલામાં સખી અને રાજી બેઠા છે, સામેના હિંડોલામાં રાજી અને સખી બેઠાલે છે। આમને સામને જ્યારે તાલી પડે છે ત્યારે સખીની સામે રાજી સાથે તાલી પડે છે, અહીંયા સખી બેઠી છે એની તાલી સામે રાજી સાથે પડે છે, એટલે અહીંયા બી રાજી અહીંયા બી 12,000 સ્વરૂપ ધારણ કરે છે। ઓકે, એનો મતલબ કે 7મી બોમ્બમાં 12,000 સ્વરૂપ ધારણ કરે છે અને 8મી બોમ્બમાં 6,000। 6,000, હા 8મી બોમમાં વાલાજી 6,000 સ્વરૂપ ધારણ કરે છે, કારણ કે એ વચ્ચે બેસે છે ને, હા 8મી બોમમાં વચ્ચેનામાં હોય છે, અહીંયા દરેક વચ્ચેના હિંડોલામાં વાલાજી બેસે છે, એટલે વચ્ચેના હિંડોલામાં વાલાજી અહીંયા બી તાલી લગાવે છે સખીઓ સાથે અને પાછળ બી લગાવી શકે છે, એટલે બે રોલ ભજવે છે વાલાજી આપણા। Everybody clear? There will be the keys at the end. કારણ કે આપણે તાલી પાડીએ ને તો જો વાલાજી એક તાલી આ સખી સાથે પાડે છે, એક તાલી અહીંયા પાડે છે, રાઈટ। હવે અહીંયા બી વાલાજી છે તો વાલાજી આ સખી સાથે બીજી હાથથી તાલી પાડે છે, અને એટલે વાલાજી સાથે તાલી નથી પાડતા, સખીઓ સાથે તાલી લગાવે છે। આપણે ઝૂલા ઝૂલીએ તા વાલાજીના ચરણ કમલ, ઝાંઝરી ઘુંઘરી, કાંબી કડલાનો બી મધુર અવાજ આવે છે, જંજીરોમાં બી ઘુંઘરું છે એનો બી અવાજ આવે છે।
आठवीं बोम में 4 ताली सखियां ताली लगाती है और वालाजी पीछे फिरते दूसरी और सखियों के साथ ताली लगाते हैं. कोई नो क्वेश्चन हो तो बोलो. सुख हिंडोले बोम आठमी हक हादी रूहे हिंचत ए चारों तरफ के झूलने हक हमको देत लज्जत. गिरदवाए नूर हिंडोले जलकत नूर जंजीर क्यों कहूँ झूले नूर के रूहे हसत मुख नूर नीर. ક્વેશ્ચન સંજીવભાઈ લઈ લો તમે હવે. ક્વેશ્ચન લઈ લે, પછી ટાઈમ હોય તો આપણે ચિત્વાની આજે કરાઈ નહીં ને, તો ચિત્વાની કરી છે. Anybody has a question before we go to quiz? Tejas, Amit, Arpa, are you there? હા અંકલ, અમિત નથી. Tejas? Yes, uncle. Yeah, any question? No. Tejbhai? Anybody? Before we નથી question. okay, તો quiz માં બધાએ આન્સર આવડવા જોઈએ. Let's start the quiz and then we have the Chitvani. He said he has 2 questions. Okay, what is two question? Who said two question? Hitesh એમને મને લાગે નો question એવું કહ્યું. No Two question. question, no question. નો ક્વેશ્ચન. અરે ભાઈ, વેરી ગુડ. આપણે પરમધામમાં બધી જ ભૂમમાં 12,000 મંદિર છે. 12,000 રહીએ છીએ તો કેટલા આટલા બધા મંદિરોની જરૂર કેમ છે યાર? મંદિરોની જરૂર તો પડે ને, દરેક ફ્લોર ઉપર એની જુદી જુદી Right. એક્ટિવિટી કરવાની છે. ખાલી એક જ ફ્લોર ઉપર 12,000 મંદિર મૂકી દઈએ તો બીજું બધું કામ ક્યાં કરવાના હતા? આપણે હિન્દોળામાં જઈને શિંગાર નવો કરવો હોય તો કઈ કરો? યા આપણે બીજી દરેક બીજી બોમ્બ આપણે સતી બોમ્બમાં આગ્રા મંદિરમાં જઈને શિંગાર કરી દે અને પછી હિંડોળા ખાચીએ. રાઈટ. Is it make sense, કેતનભાઈ? નો. નો નો. આપણા ઘરની અંદર નીચે બેડરૂમ હોય છે, ઉપર બેડરૂમ હોય છે, બધી ફ્લોરમાં બેડરૂમ હોય છે ને, તો એક જ ફ્લોરમાં બેડરૂમ કેમ નહીં રાખતા? કારણ કે બધી જગ્યાએ અલગ અલગ રહે છે એટલા માટે. આ તો એક જણ માટે 12,000 બધી જગ્યાએ રાખ્યા છે એટલા માટે પૂછ્યું. યા પડે કે તમે 10મી બોમ્બમાં હોય, 8મી બોમ્બમાં, 6મી બોમ્બમાં શિંગાર કરો તો ઓલ ધ વે પહેલી બોમ્બમાં ઓછા તમારા રાજ્ય તમને ડાયનેમિક ત્યાં જ કરાવડાવે શિંગાર. ગાડી રાઈટ. દરેક જગ્યાએ હિનાબેને કહ્યું એમ પ્રમાણે ડિફરન્ટ દીરા છે, ડિફરન્ટ શિંગાર છે, ડિફરન્ટ એક્ટિવિટી છે. નેહાબેન તમે એડ કર્યું છે કે શું? પ્રતીક્ષાબેન? 12,000 મંદિર કરતા બી બધા બહુ મંદિર છે. એ ભવ્યતા બતાવે છે કે આપણું ઘર જે આપણું નીચ ઘર છે એ કેટલું મોટું છે. ભવ્યતા બતાવે છે બધી. પણ આના કરતા બી વધારે શોભા છે ત્યાં આગળ તો. કારણ કે મેન્શન હોય, મેન્શનમાં તો ખાલી રાજા રાણી જ રહેતા હોય, રાઈટ? પણ હવે એમને આટલા મોટા 140 કે 200 રૂમની નહીં જરૂર, પણ તો એમને 200 મંદિરનું મેન્શન હોય છે, રાઈટ? મોટો મહેલ હોય છે. તો એમની ભવ્યતા બતાડવા માટે કે એક રાજા રાણી છે, એમનો પરિવાર સાથે આટલા મોટા મહેલમાં રહે છે. તો આપણા રાજ્ય તો રાજાઓના રાજા છે, તો એમનું તો કેટલું મોટું હોવું જોઈએ. મહુને યાદ કરો. કેતનભાઈ, મહુમાં આપણે જોયેલા બધા મહેલ ને બધા બિલ્ડિંગો, એમાં કેટલી બધી રૂમો, કેટલું બધું હતું ને? યસ. અહીંયા આ દુનિયામાં છત્રસાલની એકલું એમને પ્રાર્થનાથી તે વખતે એક કર્યું. આ તો પરમધામની વાત છે. ગાડી. Okay, so let's take the. Anybody has any other question before we start the quiz? Everybody see the screen?
Everybody able to see the screen? Yeah. Okay, that's okay, yeah. Okay, the first question. Okay, I will ask who has to answer. I cannot see the people. Snehaben, can you select the people? I cannot see the people. Sure. Yeah, હું સિલેક્ટ કરું. Yeah. Okay. First, કોને સિલેક્ટ કરો છો એનું નામ કહો તમે. जीवन कितने सुख पाल रहते हैं. હિના. ક્વેશ્ચન વાંચવાનો આન્સર આપવાનો. छठी बॉम्ब में कुल कितने सुखपाल रहते हैं? 6000 અને એક તખ્તરો. સુખપાલની જ વાત છે કે કેટલા સુખપાલ, કિતને સુખપાલ રહેતે हैं. 6000. તો 12,000 સખીઓ 6,000 સુખપાલમાં બેસે તો રાજી શ્યામાજી ક્યાં બેસે? Oh, yeah, sorry, 12,000. 12,000 એક સખી એક સુખપાલમાં નથી બેસતી, બે સખી બેસે છે એક સુખપાલમાં. ઓકે. હા, તો 6,000 મંદિરોની હારમાં આવે છે એટલે હા. ઓકે, રાઈટ આન્સર કોઈ બતાવશે બીજું? સુંદર સાથ. 6,001. વેરી ગુડ. 6001. 6,001. ઓછો રાખજો અવાજ. હવે બીજો ક્વેશ્ચન મૂકો સંજયભાઈ. મનસુખભાઈ અનમ્યુટ કરીને બોલો. બીજો ક્વેશ્ચન બોલો અને આન્સર બી આપવાનો છે તમારે. ક્વેશ્ચન ક્યાં છે? પહેલા મંદિરની હાર અને ગલીનીમાં જે બે મંદિરની વચ્ચે સંધિ છે એમાં સુખપાલ આવેલી છે. બે મંદિરની વચ્ચે ગલીમાં ના, એટલે સંધિમાં છે ને પહેલા મંદિરની અને બીજા મંદિરની વચ્ચે જે બે ગલી પડે છે તેમાં પહેલા મંદિરની પહેલી ગલીમાં આ સુખપાલ આવેલી છે. તે બે મંદિરની વચ્ચેની સંધિ. हाँ बराबर है. तो छठी भूमि में सुखपाल कहाँ रहते हैं? छठी भूमि में सुखपाल पहली 6,000 मंदिरों की बाहरी हार की भीतरी तरफ गली में 2 मंदिरों की संधि. बराबर है. थर्ड क्वेश्चन संजीव भाई. Okay, next. Next question. Alpa. ક્વેશ્ચન વાંચવાનો જેને ક્વેશ્ચન અસાઇન क्वेश्चन वांचवानो. सुखपाल कितने लंबे चौड़े है? 9 हाथ लांबो ने 4 हाथ पહોળો. ઓકે. હવે ચોથ ક્વેશ્ચન આવશે. માલતીબેન અનમ્યુટ કરીને. અનમ્યુટેડ છે માલતીબેન. માલતીબેન એક્ટિવ નથી. ઓકે. છે બરાબર. યા ક્વેશ્ચન બોલો માલતીબેન પહેલા. ઓકે. કેતનભાઈ ના માલતીબેન છે એ બોલે છે. માલતીબેન મ્યુટ કરી દીધું એમણે. મ્યુટ કરી દીધું પાછું. યા માલતીબેન एक्टिव नहीं है कदाच. केतनभाई. सुखपाल की शोभा में कितने पाए, डांडे, गुम्मट और कलश आए हैं? माय गॉड, 4 पाए हैं, 4 डांडे हैं, 5 गुम्मट है और 5 कलश है. 4 कलश नहीं, 4 गुम्मट और 1 कलश. 4 गुम्मट के है. 4 डांडा पर है ने. તો ગુંબર ને 2 ટોટલ 6 ને 8 થયા ને, વચ્ચે 2 આજુબાજુ 3 3 6. માલતીબેન સમજાવો કે કેમના 2 ગુમ્મત આવે. ને કલશ સમજાવો તમે. ગુમ્મત ને કલશ સમજાવો કેટલા આયા. એટલે 2 તો કલશ છે પેલો ઉપર ને. અરે 1 મિનિટ, ના ગુમ્મટ 2 ને કલશ મને લાગે 6. 3 આ બાજુ 3 આ બાજુ કીધા 6.
ગુમ્મત કઈ વચ્ચે આવે એ ગુમ્મત કહેવાય ને એની ઉપર હા જે એ એટલે કળશ. બે ઘુમ્મટ ને કલશ એક અચ્છા બહારના એક કલર તો 3 ને 3 6 3 આ બાજુ ને 3 આ બાજુ કીધા ને અને ટોટલ કળશ કેટલા થયા એકરે? 8 આ થયા ને, કારણ કે બે ગુમ્મત ઉપર હોય હા અને બે ઘુમ્મટ પર હા ટોટલ 8 હમ. ત્રણ ફ્રન્ટમાં અને ત્રણ સ્નેહાબેને પિક્ચર બતાવી દીધું ને આપણને કલર. હા So, હા સ્નેહા પિક્ચર પાછું બતાવો ને, આઈ એમ નોટ કન્વિન્સ મેન. I can go back. Snehab, I can bring it here. તમે કરો Okay. દેખાય છે બધા? યસ. ઘુમ્મટ તો Okay. 6 જ આઈ મીન કલશ તો 6 જ આવે રાઈટ વચ્ચે વચ્ચે દાંડો નથી અહીંયા કળશ છે, આમાં બતાડ્યું નથી, પણ આગળ ત્રણ આવે, એક વચ્ચે એક અને અહીંયા. અચ્છા ત્યાં પણ છે ઓકે ઓકે પાછળ એક અહીં આવે, વચ્ચે એક આપણું એક સિંહાસનની શોભા જુઓ. હા સિંહાસન પર ત્રણ દાડા પર ત્રણ કળશ કહે છે ને, બરાબર એ 6 કળશ, એક અહીં આવે, એક વચ્ચે આવે અને એક અહીં આવે. ત્રણ અને એક આમાં તો અહીં ખાલી 4 જ દાંડા બતાવે છે ને. પણ દાડા 4 છે એટલે 4 જ હશે ને, વચ્ચે તો દાડો છે નહીં. દાડા 4 છે, દાડા 4 જ છે, સિંહાસનમાં 6 છે, એની જગ્યાએ 4 દાડા છે, પણ કળશ એ છે. કળશ અહીં વચ્ચે આપ્યો છે અને અહીં આ 4 દાડા ઉપર 4 કળશ અને આ જે મહેરાવ બને છે ને વચ્ચે, એ મહેરાવ ઉપર એક એક કળશ. અને વચ્ચે આ જે છે એ આપણું છે ગુમ્મત છે. એને ગુમ્મત ઉપર બીજા 2 કળશ છે અહીંયા. આની શોભા આપણે સ્નેહાબેન કહ્યું કે આપણે 4 દાડા છે, 2 ગુમ્મત છે, રાઈટ, 6 કળશ છે, રાઈટ. ઇઝ ઇટ ક્લિયર? 8 કલશ છે ને, 2 ગુમ્મટ ઉપર 2 કલશ હોય, 8 કળશ, 6 ને 2 8 થાય ને. 8 કળશ, સોરી 8 કળશ. 6 નાના, 6 એ નીચે અને 2 અહીં ગુમ્મટ ઉપર. અને જે આપણે ગજ કહેતા હતા ને, જે આપણે ત્રીજી ભોમમાં રાજજી પડસાલમાં ઉભા રહે છે, મહેરાવની ઉપર છે સંજીભાઈ જો એરો કરે છે, ગજ કે ગોફ નહીં. આપણે સુખમાં બેસવું એટલે કશું જાળીને બેસવું પડે ને, એ કે આપણે આપણી સેફટી માટે અહીં ગજ આપ્યો છે આપણને. રશ્મિકાબેન જો હોય તો પછી બીવે નહીં. ઇઝ ઇટ ક્લિયર? સુખપાલની શોભા ક્લિયર? આપણા સિંહાસન જેવી જ છે, ઓનલી ડિફરન્ટ ઇઝ નો મિડલમાં પાયા નથી. બાકી આપણે સિંહાસન છે એની શોભા એક્ઝેક્ટ અહીં આવેલી છે. કેતનભાઈ ક્લિયર? એવરીબડી ક્લિયર? એની ક્વેશ્ચન? નો. તો તે 4 પાયા, 4 દાડે, 2 ગુમ્મત અને 8 કળશ, રાઈટ? એવરીબડી ક્લિયર? નેક્સ્ટ વન, સ્નેહાબેન. યા નેક્સ્ટ વન તેજસ. તેજસ આવી જાય? यस अंकल। क्वेश्चन है छठी फॉर्म में तत्तरवा कहाँ रहता है? फ्रंट में रहता है, वच्चे वच पेला एग्जैक्ट कहीं पर ये चीटिंग कर 28 सम के चौक में। वेरी गुड. 28 તમને ચોકમાં તખ્તાવા રહે છે. એવરીબડી ક્લિયર? हाउ નેક્સ્ટ. હા ક્વેશ્ચન હવે છે પ્રતીક્ષા દી. जी क्वेश्चन क्या है? नहीं नंबर 6. નંબર 6 જે છેલ્લો છે. अच्छा तख्तरवा कितना लंबा चौड़ा है? ओके तख्तरवा 90 हाथ 90 हाथ लंबा चौड़ा है क्योंकि वो गोल है और उसका हाथ बोलो તખ્તાવા पे લાંબા કેટલા છે? 90 हाथ 90 हाथ 90 હાથના છે. 90 हाथ
Anybody want to એડ કરીશ તું 96. 96 right ટક્કર 96 આટલા અને પહોળામાં કેટલા છે પ્રતિક્ષાબેન? સેમ કારણ કે 16 એની હાંસ છે રાઈટ એટલે લંબા ચોડા તો 96 જ થાય ને એક હાંસમાં કેટલા મંદિર છે? એક હાંસ 16 હાંસ બરાબર મંદિર તો નથી ખબર પણ 16 હાંસ છે 16 હાંસ છે એક હાંસમાં કેટલા મંદિર કોઈને ખબર? એક 30 મંદિર 24 એક હાંસમાં 30 મંદિર કરવું નહીં પડે Okay. એક હાંસમાં 96 ડિવાઈડ બાય મંદિર આવે છે એ આપણે નથી કર્યું કે 16 6 મંદિર 6 મંદિર 18 એક હાંસમાં 18 મંદિર છે આપણે પહેલા તો 30 મંદિર હતા 6/280 હાથનો છે એટલો મોટો છે એક 16 હાથ છે આપણે જે રંગમોહરની 200 હાથ છે ને એમાં 16 સાઈડ છે એમાં અને ઈ સાઈડમાં એક સાઈડની લંબાઈ કેટલી છે 18 હાથની લંબાઈ છે એ 16/18 કરો તો 288 હાથ આપણો આવે એકલો લાંબો 96/96 નથી આપણે સ્ક્વેર નથી રાઈટ પ્રતીક્ષાબેન ગોલાકાર જેવો છે રાઈટ કે 96 લંબાઈ કઈ પેલું ડાયાગોનલ ગોળાકાર એનો જે પેરીમીટર વધી જાય તો આ 96/20 288 કેવી રીતે થાય એ આપણે એ 16 હાથ છે રાઈટ હા ઈચ હાથમાં ઈચ સાઈડનું લંબાઈ 18 હાથ છે ઈચ હાથની લંબાઈ 18 હાથ ઈચ હાથની એક હાથ છે એની લંબાઈ 18 છે અને ટોટલ 16 હાથ છે 16 × 18 કરો તો 288 આપણા હાથ થાય એ કે સેમ ડિમેન્શન ગોલેકાલમાં લાઈક યુ નો ગ્રીક થાય હા જે diameter છે, ગોળાઈમાં. 288 એનો circumference છે. હાથ છે ને હાથ 16 છે રાઈટ 96 હાથ ઇનફ છે ઈચ હાથમાં ગોળાકારમાં 288 થાય ગોલાકારમાં ગ્રીન થાય હા right 16 હાથ multiply 18 next question નેક્સ્ટ ક્વેશ્ચન પૂર્વી 7वीं होम में कितने हिंडोले आए हैं? 12,000 हिंडोले। કેમ ના આવે છે હા? 12,000 જે મહેરાબો બે થંભની વચ્ચે જે મહેરાબ થાય ને તો મહેરાબની વચ્ચે સેન્ટરમાં પહેલી ગલીમાં એક અને સામેની સાઈડે એક હિંડોલો હોય. જે હર મંદિરની સામે બે હિંડોલા થાય રાઈટ next question Parve tu બોલી જા કારણ કે you already explained 7वीं भूमि में हिंडोले कहाँ से? ये तो रे બે મહેરાબોની વચ્ચે મંદિરની સામે સંધિમાં અને કેવા છે કૈસે હે ખટ છપ્પર right છપ ખત્તર right છે આ બેને કહ્યું ને છપ ખત્તર ખટ છપ્પર ખત છપ્પર next નેક્સ્ટ ક્વેશ્ચન ભૂપેન્દ્ર अपनी भूमि में कितने हिंडोले आए हैं? 4. કેટલા ચાર કેમ ના થાય ભૂપેન્દ્રભાઈ સમજાવો 18,000 ના ના પેલા પૂછે એને ક્વેશ્ચન समझाओ ना 18,000 था 18,000 चार बोले ये भी चार- सही है चार चार- बोले वो भी सही है कि एक मंदिर के हाँ एक मंदिर ने सामने लाइक केवल 4 मंदिर बीच में मेहराव में दो और आमने सामने 2 हिंडोले तो 4 हिंडोले लेकिन टोटल हिंडोले 8वीं भूमि में टोटल हिंडोले कितने आए 18,000 કેમ ના થાય ખબર પડી ને કે 12,000 તો ઉપર આપણે ગણ્યા જ છે અને એ વચ્ચેની મેળામાં જે આવે એ બીજા 6,000 વચ્ચે આવે છે એ કે 12,000 પર 6,000 કરીએ તો 18,000 હિંડોળા થાય નેક્સ્ટ હા બેન ओके नेक्स्ट क्वेश्चन हितेश भाई અમારું મીટ ખબર નહીં કશો વાંધો નહીં ક્વેશ્ચન વાંચ્યો આપણે સુઈ ગયા આપણે સાથે કરીશું રશ્મિકાબેન વાંધો નહીં
કશો વાંધો લેવલ આવી ગયું. રશ્મિકાબેન થશે ને વહેલા જાય. મોટી બોલો. 8वीं बॉम्बे हिंडोले कहाँ से और कैसे है? आठवीं वो बोले कहाँ आए हैं और कैसे हैं? मतलब कहाँ आए हैं? दूल्हे के नाम क्या है? 8वीं बॉम्बे चारों दिस इसके 4 मेरा एक दोनों साइड में दाएं बाएं और फ्रंट और बैक 4 हिंडोले आए हैं. એકચ્યુઅલી કઈથી આવે છે ઉપર એ સમજાય. આવે છે. ઓકે. અત્યારે દો બાજુ દો છે અને વચ્ચે બે છે પણ કેવી રીતે આ છે સ્ટ્રક્ચર? I mean, how do they? સ્ટ્રક્ચર આપણે પહેલાં કીધું ને हार के बाद So, ઉપર આપણે કહ્યું કે બહારની અંદરની મેળામાં આવ્યા છે તો આમાં 18,000 કેમ ના થયા? ફ્રન્ટ એક મેરામાં 6,000, પાછળની મેરામાં 6,000 એન્ડ મિડલની જે બે મંદિરોની વચ્ચે જે મેરા હોય એમાં એક હોય એ 6,000. મીરાની મેળાઓ કેમની થાય છે? અંબોની હાર. મીરાની મેળાઓ જે થઈ એ કેમની થઈ? થંભની હાર જાય એની પર મેરા થાય. બે થંભોની વચ્ચે. રાઈટ. એ કે ટોટલ મેળાઓ ચાર જેવી જે ભૂપેન્દ્રભાઈ 4 મંદિર કયા ને એમાં કેટલી મેળાઓ છે? ટોટલ 4 મેળાઓ બનાવવાની કેટલી 4 હિંડોળા કયા છે? એક સેક્શનમાં 4 હિંડોળા આવે રાઈટ. તો 4 હિંડોળા આપણે કેટલી 4 મેળાઓ જોયા ને તો 4 મેળાઓ કેમની બની આપણી? કોઈ સમજાવશે? 4 મેરા તો 4 મેળાઓ થઈ ને તો 4 હિંડોળા મેળાઓમાંથી નથી કે 4 હિંડોળા. હા રાઈટ. એ તો બે થંભોની વચ્ચે એક મેરા હોય આગળના થંભોમાં પાછળના થંભોમાં અને બે સાઈડના થંભોમાં. સામે 2 થંભાયા આગળ 2 થંભાયા 2 મેળાઓ અને 2 થંભો જે બંને સાઈડે એની વચ્ચે એની વચ્ચેની મેરા હોય તો એ રીતે 4 મેળાઓ થઈ 4માંથી હિંડોળા આવે. એવરીબડી ક્લિયર? આનો રિयल आंसर કેવો હોય ખબર છે? 8वीं बॉम्ब में हिंडोले कहाँ से, नूर से और कैसा आए? अति सुंदर आए हैं. That's the real answer. અને આઈ થિંક વચ્ચેનો હિંડોળો છે ને આઈ થિંક ફરે છે રાઈટ આમ. Yes, बाजू फरे છે. ગોળ ફરે તો તાળી મારી શકે ને પાછળ કારણ કે આ એક સાઈડે બેઠા રાજજી પાછળ જો આમ ગોળ ફરીને બીજી બાજુ થાય. एक साथ सभी हिंडोले पीछे जाते हैं, मध्य के हिंडोले दूसरी तरफ घूम जाते हैं. વચ્ચેના हिंडोले पीछे जाते हैं और मध्य के हिंडोले घूम जाते हैं, मतलब पीछे. Everybody clear? Next. તને ખબર તખ્તરોમાં કેટલા દાંડા કલર્સ. માલતીબેન તમે પેલો સ્કીપ કર તમે બોલો. મારે તે તખ્તરવા પર ही જોવા મળે તખ્તરવા में कितने दांडे और कलर्स है. एक बार तख्तरो बतावी दो એમને કદાચ. હા એટલે હું કહી દઉં. તખ્તરો બતાવો એમને. માલતીબેને પિક્ચર મૂકીને. Okay, તખ્તરો. Everybody see? આ તખ્તરો છે આપણો. તખ્તરોમાં એમાં કેટલા દાડા છે અને કેટલા કલશ છે? આ જે દાડા છે એ કેટલા દાડા આવેલા છે? 2 3 4 5 6. ના 6 કે 8? બધા નથી કે બતાવ્યા. 4 છે. એક વાત એક આન્સર કરો પહેલા કેટલી દાડા કઈ આવેલા છે? દાડા બધા કઈ આવેલા છે? આ જે બતાવે છે ને આ દાડા છે કે કઈ આવેલા છે? કઈ જગ્યાએ આવેલા છે દાડા? એ હાંસ પર નહીં. હાથ તો હાથ દાડા છે તો કેટલી હાથ છે આપણે? 16 હાંસ 16. કેટલા દાડા થાય? હા એટલે 16 પ્લસ છે ને કલશ કેટલા થાય? કલશ એ 16 ને એક ઉપર એટલે
17 થાય કલશ? દરેક દાડા ઉપર એક કલશ છે અને હા. વચ્ચે છે એક વચ્ચે કે 16 દાડા થાય અને 17 કલશ થાય. 17 કલશ. હા. કારણ કે આપણા તખ્તરો છે ને 16 હાથનો છે ને, એક હાથમાં એક હાથના ઉપર એક દાડો છે, કોર્નર ઉપર. હા. એવા 16 કોર્નર થાય કે 16 દાડા, દરેક ઉપર એક કલશ અને એની ઉપર વચ્ચે એક કલશ, એટલે 17 કલશ છે 16 દાડા, રાઈટ? Everybody clear? Yes. Okay, let's go back. There's one more question. Everybody should answer correctly that. Very simple. And after that, there's a bonus question. Okay, so 16 days, 17 colors, right? Yeah, Ben? બરાબર. ઓકે, હવે ક્વેશ્ચનમાં કોણ છે? પ્રણામજીમાં અલકાબેન? હિના છે. અલકા આપી છે. અલકાબેન આપો, હિનાબેન ને આપો. હિનાબેન આવી ગયા, પણ બીજું વાંધો નહીં. હા, હિના તો બોલ, કશો વાંધો નહીં. હિના, અલકા નથી ઓપન. અલકાબેન તો મ્યુટ ઉપર હશે. હિના क्वेश्चन 7वीं भूमि में राज्य कौन से हिंदू बैठते हैं? 7वीं भूमि में सखियों के सामने हिंडोले में बैठते हैं. કેમ કે आंसर close. स्पेसिफिकली कि कौन से हिंडोले, सब 12,000 हिंडोले थे, हमें कौन से हिंडोले में बैठते हैं? માલતીબેન? રાજજી 12,000 સ્વરૂપ, એટલે દરેક હિંડોલામાં રાજજી ને એક સખી, એ રીતે 12,000 રાજ્યના સ્વરૂપ ધારણ કરે ને રાજ્યની સામે સખી તાલી પાડે ને બીજી સખીની સામે બીજી બાજુ રાજ્ય તાલી પાડે, એવી રીતે. રાઈટ. દરેક હર હિંડોલે માં છે ને, બધા હિંડોલે 12,000 માં રાજ્ય છે, રાઈટ? જેવી કે ભારતીબેને કહ્યું કે દરેક હિંડોળામાં સખીની બાજુમાં રાજ્ય હોય છે. હિનાબેને કહ્યું કે આપણે દરેક હિંડોળા 12,000 હિંડોળામાં 12,000 રાજ્યના સ્વરૂપ છે. તો ભાઈ 8મી ભૂમિમાં રાજ્ય કઈ હોય છે? એ બોનસ વચ્ચેના હિંડોલામાં. વચ્ચે, રાઈટ. મધ્યના હિંડોલામાં. મધ્યના હિંડોલામાં રાજ્યના કેટલા સ્વરૂપ ધારણ કરે 8મી ભૂમિમાં? 6,000. કે વચ્ચે નામ હોય. અને 7મી ભૂમિમાં રાજ્ય 12,000 સ્વરૂપ. એ રાજ્ય પાછળ જે કરે છે, રાઈટ? 12,000 માં 6,000 માં આવી ગયા, ઉપર જાય ત્યાં. 4 હિંડોળાની તાળી પડે ને ત્યાં, એટલે બે બાજુ બધી સાથે તાલી પાડે. હિંડોળો વધારે સારો. ભાઈ 7મી ભૂમિ વાળું. કેમ? કારણ કે દરેકમાં જ હોય, એટલે everyone has it. ઓકે. 8મી ભૂમિમાં વધારે સારું છે, કારણ કે 2 હાથમાં એક અલગ અલગ રાજ્ય આવે. પેલા 7મીમાં 2 હાથમાં એક જ સામેલો રાજ્ય આવે. You got a choice, you know. એકની જોડે બંદૂક થાય તો હાથ ખેંચી લેવાનો, એક જોડે તાળી પાડવાની. That's good answer. કે દરેકનું પ્રેફરન્સ જુદો, કે આ બે વસ્તુ રાખી છે રાજ્ય. હા. You know? Okay, I think yes, Snehaben, you want to add any more question? Anything miss? આવી ગયું બધું છે. ટાઈમ બી થઈ ગયો છે ને આપણે. Time point, very good. Anybody have question? We have 1 minute. Anybody want clarification? I think next week we take the Naomi home and then we have the review with everybody. Purve. No. Next week, Thursday Naomi 10મી home લઈ રહીશું, અને એના પછીના વીકમાં 2 session we will have the review by all the Sundar sir. Okay. So more complete થશે. નવમી ભૂમિ નેક્સ્ટ ટ્યુઝડે પછી આપણે 10મી આકાશી થઈ જશે. નહીં, નેક્સ્ટ માં બંને થઈ જશે ને આપણે.
થર્સડે સાથે નહીં થાય. ઓકે I don't think so, but let's see. let's Yeah. see. Let's see. Yeah. Otherwise, we have Tuesday, and thereafter 2 sessions we review, and then we go outside of the Rang Mahal. More fun time. આપણી રંગ મહોર નેક્સ્ટ વીકમાં કમ્પ્લીટ થઈ જશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. ત્યારે કી છે. રંગમોલ ફિનિશ થાય એની માટે જય બોલી. પછી બધા રંગ મહોરની ચિતવાનીમાં કરવાની છે બાર ફેટી. ઓકે સદાનંદ મંગલ શ્રી ધામ ધણી રામધણી ઝુકી જય શ્રી બાજુરા ઝુકી જય શ્રી મહારાજા છત્રસા ઝુકી જય સુંદરસા જી આગે સુંદરસા જી આवर साहब जी के चरणाम इनमें कोटान कोट करूं प्रणाम बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम जी 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 प्रणाम जी.